દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. રાજુલા શહેરમાં પીઆઈ ઇન્દુબા ગીડા દ્વારા ટ્રાફિક ઝુંબેશ હાથ ધરાઈ. રાજુલા પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજુલામાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પીઆઈ ઇન્દુબા ગીડા દ્વારા પોલીસ સ્ટાફ સાથે ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. રાજુલા શહેરના જવાહર રોડ, સ્વામિનારાયણ માર્ગ, રામજી મંદિર વિસ્તાર, મેન બજાર, શાક માર્કેટ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના મુખ્ય શાખા વિસ્તાર, ટાવર રોડ, માર્કેટિંગ યાર્ડ, એસટી બસ સ્ટેન્ડ સહિત મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું. ખાસ કરીને શાક માર્કેટની અંદર શાકભાજીનો વ્યવસાય કરતા લોકોને નીચે ન બેસવા માટે સૂચના આપી હતી, જેથી કરીને અવરજવર કરતા લોકોને ભારે ભીડ ન સર્જાય. સાથોસાથ વાહન ચાલકોને પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને વાહનો નડતરરૂપ ન થાય તે માટે તકેદારીના ભાગરૂપે કડક હાથે સૂચના અપાઈ હતી અને એસટી બસ ખાતે અવરજવર કરી રહેલા શંકાસ્પદ મુસાફરોનો માલ સામાન તેમજ ડોક્યુમેન્ટ ચેક કરાયા હતા. તેમજ બસ સ્ટેશન ખાતે અડીંગો જમાવી બેઠેલા આવારા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો. આ ફૂટ પેટ્રોલિંગ દરમિયાન દુકાનધારકો, લારી ધારકોએ સ્વૈચ્છિક રીતે ટ્રાફિક હટાવ્યું હતું. રાજુલામાં નવનિયુક્ત પીઆઈ ઇન્દુબા ગીડાની નિમણૂક થતાં જ શહેર ટ્રાફિકની સમસ્યાનો હલ થયો છે. પીઆઈ દ્વારા શહેરમાં ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ થાય તે માટે પ્રયત્નશીલ રહ્યા છે. રાજુલા શહેરમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે. આ તકે પીઆઈ ઇન્દુબા ગીડા, પીએસઆઈ જાડેજા સહિત પોલીસ સ્ટાફ ફૂટ પેટ્રોલિંગમાં જોડાયો હતો. રિપોર્ટર વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, રાજુલા.